પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. આરટી ફોર્મ ભરવા માટે 10 દિવસની મુદત વધારવામાં આવી છે. તો શિક્ષણ વિભાગે સૌથી મોટી જાહેરાત કરી શકે છે. આરટી પ્રવેશમાં આવક મર્યાદા થઈ શકે છે વધારો. તેમાં આરટી હેઠળ હાલ 1,20,000ની આવક મર્યાદા છે, તો હાલ આરટીમાં 6 લાખની આવક મર્યાદા નક્કી થઈ શકે છે. સુરતમાં મહેશ્વરી અને અગ્રવાલ વિહાર શાળાની 33 બસ જપ્ત કરવામાં આવી છે. ટેક્સ ન ભરતા સ્કૂલ બસો સામે કરાઈ છે કાર્યવાહી. જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે સુરત આરટીઓ દ્વારા જિલ્લા અધિકારીની ઓફિસે પત્ર મોકલાયો છે. નિયમ પ્રમાણે બસની કામગીરી કરવા શાળાઓને તાકીદ કરાઈ છે. ટેક્સ, બસનું ફિટનેસ સર્ટિફિકેટ, પાસિંગ સહિતની કામગીરી કરવાની રહેશે. પંચમહાલના ઘોગંબાના ધનેશ્વર ગામે જૈન મંદિરોમાં તોડફોડ કરનારાઓની ધરપકડ. શ્રી વિજય ઇન્દ્રજીત વિદ્યાલયના મેદાનમાં આવેલ જૈન મંદિરમાં કરાઈ હતી ભાંગફોડ. પોલીસે ગામના જ 3 ટીખળખોર યુવકોની કરી છે ધરપકડ. શખ્સોએ મસ્તીમાં આવી મૂર્તિ તોડી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. ગત રાત્રે શખ્સોએ મંદિરની બહાર 2 અને ગર્ભગૃહની 1 મૂર્તિ ખંડિત કરી. પૂજારીના જણાવ્યા મુજબ શાળાના મેદાનમાં ક્રિકેટ રમવા આવેલ વિદ્યાર્થીઓ મારફતે જાણ કરાઈ હતી, જે બાદ શાળાના આચાર્યને જાણ કરવામાં આવી હતી. મંદિરના પૂજારીની ફરિયાદના આધારે પોલીસ અને એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે શંકાસ્પદ શખ્સોની સઘન પૂછપરછ કરતા મામલાની હકીકત ખુલી. વડોદરામાં ટ્રી હાઉસ શાળાની માન્યતા રદ. સીબીએસઈએ શાળાની માન્યતા રદ કરી છે. ટ્રી હાઉસ શાળાના સંચાલકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો નોંધાયો હતો ગુનો. 13 સંચાલકોએ બોર્ડને જાણ કર્યા વગર શાળા અમદાવાદના રમેશ દેસાઈને વેચી દીધી હતી. મંજૂરી વગર શાળા વેચી દેતા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે કાર્યવાહી કરી.